સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એમ્સ ઋષિકેશના 5મા દીક્ષાંત સમારોહમાં 434 મેડિકલ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરી। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ એમ્સ ઋષિકેશના 5મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે 434 મેડિકલ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરી હતી અને આ પ્રસંગે મેડલ વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 14 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, એકને સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે નડ્ડાએ એમ્સ ઋષિકેશમાં નવીન આરોગ્ય સેવાઓનું ઉદ્ઘાટન કર્યું, જેમાં પીડિયાટ્રિક કેર માટે એડવાન્સ્ડ સેન્ટર, રેડિયોલોજી વિભાગમાં પિક્ચર આર્કાઇવિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમ અને આયુષ વિભાગમાં ઇન્ટિગ્રેટેડ મેડિસિન જેવી સેવાઓનો સમાવેશ થાય છે। નડ્ડાએ એમ્સ ઋષિકેશના યોગદાનને માન્યતા આપી અને તેમણે જણાવ્યું કે આ સંસ્થા રોબોટિક સર્જરી, ન્યુરો સર્જરી અને રેડિયેશન થેરાપી જેવી અદ્યતન આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે। તેમણે એમ્સના વિકાસ અને આરોગ્ય ક્ષેત્રમાં સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો। આ પ્રસંગે નડ્ડાએ આરોગ્ય ક્ષેત્રમાં સરકારના પ્રગતિશીલ પગલાઓને ઉજાગર કર્યા, જેમાં છેલ્લા 10 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 101% વધારવામાં આવી છે અને MBBS તથા PhD સીટોમાં નોંધપાત્ર વધારો થયો છે। આ ઉદ્ઘાટન અને દીક્ષાંત સમારોહ દ્વારા એમ્સ ऋषिकेशના योगदानને વધુ મજબૂત બનાવવામાં આવ્યું। मेडिकल फैसिलिटीज को प्रोवाइड करना ये बहुत क्रिटिकल रोल है, जिसमें आप सबका बहुत बड़ा योगदान है, खास करके हेल्थ केयर डिलीवरी के लिए और यूनिवर्सल हेल्थ कवरेज के लिए। और इसलिए आपके सामने ये चैलेंजेस आपको निश्चित रूप से ध्यान में रख करके, फोकस में रख करके हम काम में जुटेंगे तो अच्छा रहेगा, ऐसा मेरा मानना है।